શું તમને પણ આવો મેસેજ આવ્યો છે કે વોટ્સઅપ ઉપર એવો મેસેજ કે ટેક્સ્ટ મેસેજ આવ્યો છે કે 2 રૂપિયાનો શેર ખરીદી લ્યો, કાલે જ 5%ની અપર સર્કિટ લાગશે અને પૈસા ડબલ થઈ જશે? રોકાણ વગર અમીર બનવાના આવા મોહક વાયદાઓ પાછળ છુપાયેલું હોય છે શેર બજારનું સૌથી મોટું ચક્રવ્યૂહ. આજે આપણે એક એવા સ્ટોકની કુંડળી ટૂંકમાં ખોલવા જઈ રહ્યા છીએ જ્યાં રિટેલ રોકાણકારોનો મોટો જેકપોટ બતાવીને હકીકતમાં તેમની મહેનતની કમાણી ધોઈ નાખવાની રમત રમાઈ રહી છે. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું માર્કેટ બુલેટિનમાં. આજનો વિડીયો રહેવાનો છે ખાસ કારણ કે અનેક મિત્રો નવા ટેક્સ્ટ મેસેજ આવ્યા છે અને મને પણ મેસેજ આવ્યો હતો, એટલે અનેક મિત્રો એવું કીધું કે તમે આના ઉપર વિડીયો બનાવો અને ખરેખર આની પાછળ શું ચિત્ર છે તે આપણે જાણવાનો પ્રયાસ કરીએ. આ સ્ક્રીનશોટ આપણે મેસેજનો છે કે તમને જે મેસેજ આવ્યો હશે એમાં લખ્યું છે કે ગંગા ફોર્જના અત્યારે 2 રૂપિયા ને 52 પૈસા શેરનો ભાવ હાલે છે. 5 લાખ શેર લઈ લ્યો, જલ્દીથી 10 રૂપિયા પ્લસ એનો ટાર્ગેટ આવી જશે અને રોજ 5%ની અપર સર્કિટ લગાડશે. તો ખરેખર આની પાછળ શું સત્ય છે તેનું આપણે વિશ્લેષણ કરીએ. તો હવે આપણે વાત કરીએ કંપનીની બેલેન્સ શીટની. તો જો તમે કંપનીના નામે તમને રોકાણ કરવાની ટિપ્સ મળી રહી છે તો તેની બેલેન્સ શીટ અને ફાઇનાન્શિયલ જોશો તો તમારા હોશ ઉડી જશે. છેલ્લા 2 વર્ષથી કંપનીની સતત કરોડો રૂપિયાની ખોટ કરી રહી છે અને ઓપરેટિંગ પ્રોફિટ પણ નેગેટિવ છે. ફેક્ટરીનો તૈયાર માલ વેચાયા વગર 266 દિવસ સુધી ગોડાઉનમાં ધૂળ ખાય છે અને કંપનીની બુક વેલ્યુ માત્ર 85 પૈસા છે અને કંપની ઉપર અંદાજે 15 કરોડ કરતાં વધારે તો દેણું છે. જ્યાં બિઝનેસમાં 1 રૂપિયો કમાવાની તાકાત નથી ત્યાં 10 રૂપિયાના ટાર્ગેટ આપવા એક માત્ર હવામાં ફેંકાયેલો પાસો છે. એટલે આવા મેસેજથી સાવધાન રહેજો. આગળ વાત કરીએ તો આ એક જ દિવસે આવો મેસેજ આવે છે અને ગંભીર વાત તો એ છે કે જે દિવસે આવો એસએમએસ માર્કેટમાં ફિલ્મ આવે છે ત્યાંથી જ આ દિવસમાં આજે પણ તમે જોશો કે આજનો સ્ક્રીનશોટ છે કે 4 કરોડનું વોલ્યુમ, 4 કરોડથી વધુનું અસાધારણ વોલ્યુમ આ સ્ટોકમાં આજે જોવા મળ્યું છે. જ્યારે ટિપ્સ વાંચી અને નાના રોકાણકારો ઉતાવળમાં ખરીદી કરવા દોડે છે ત્યારે આ વસ્તુ માર્કેટમાં આર્ટિફિશિયલ ડિમાન્ડ ઊભી થાય છે. પણ યાદ રાખો કે નબળા ફંડામેન્ટલ્સ ધરાવતા પેની સ્ટોકમાં આવું અચાનક આવેલું ભારે વોલ્યુમ સામાન્ય રોકાણકારો માટે ગ્રીન સિગ્નલ નથી પણ સાવચેત રહેવાની લાલ બત્તી છે. આગળ વાત કરીએ અને જો તમે ઘણા મિત્રો એવો દાવો કરશે કે શેર હોલ્ડિંગ પેટર્ન અમે જોઈ છે તો શેર હોલ્ડિંગ પેટર્નમાં અચાનક એફઆઈઆઈ દ્વારા 12.5%થી વધુનો હિસ્સો ખરીદવામાં આવ્યો છે. તો જો તમે સ્ક્રીન ઉપર એફઆઈઆઈ એટલે કે વિદેશી ફંડની 12%ની હોલ્ડિંગ જોઈ એમ વિચારતા હો કે કોઈ મોટો ગ્લોબલ પ્લેયર આવી ગયો છે તો ઉતાવળ ન કરતા પેની સ્ટોકમાં ઘણીવાર એફઆઈના નામે નાના કે વિદેશી ફંડની હોલ્ડિંગ જોઈને રિટેલ રોકાણકારો આકર્ષાઈ જતા હોય છે. પણ જ્યાં સુધી ફંડામેન્ટલ મજબૂત ન હોય ત્યાં સુધી ફક્ત એફઆઈઆઈ હોલ્ડિંગ જોઈ ને આંખ બંધ કરીને ભરોસો ન કરાય, કારણ કે અંદરથી કંપનીનું પરફોર્મન્સ હજી નબળું જ છે. તો મિત્રો, શેર બજાર કોઈ લોટની ટિકિટ નથી પણ અભ્યાસ અને શિસ્તનો વિષય છે. આવી અનરજિસ્ટર્ડ ટિપ્સ, અપર સર્કિટની લાલચ અને રોકડા ડબલ કરવાની વાતોથી હંમેશા દૂર રહ્યો. કોઈ પણ સ્ટોકમાં પોતાના લોહી પરસેવાના પૈસા રોકતા પહેલા કંપનીના ફંડામેન્ટલ અને બેલેન્સ શીટ જરૂર ચકાસો અને કોઈ રજિસ્ટર્ડ સલાહકારની મદદ લ્યો અને જાગૃત બનો. જો વિડીયો તમને ઉપયોગી લાગ્યો હોય તો તમારા મિત્રો સાથે પણ શેર કરજો અને આવા હજી કોઈ તમને મેસેજ આવતા હોય તો તેનું નામ કોમેન્ટમાં જણાવજો. આપણે તે કંપની વિશે પણ તપાસ કરવાનો પ્રયાસ કરશું અને આવા ટ્રેપમાં ફસાતા બચી જશો. તો આ વિડીયો આપણે માત્ર શૈક્ષણિક અને જાગૃતિના હેતુથી બનાવવામાં આવ્યો છે. અમારો હેતુ કોઈ પણ કંપની કે તેના પ્રમોટર કે બિઝનેસ ઉપર શંકા કરવાનો કે તેમની છબી ખરાબ કરવાનો નથી. અમારો મુખ્ય અને એકમાત્ર ઉદ્દેશ્ય એ છે કે એસએમએસ કે અનધિકૃત સોશિયલ મીડિયા દ્વારા આવતી અજાણી સ્ટોક ટિપ્સ, ગેરકાયદેસર વાયદાઓ સામે નાના રોકાણકારોને જાગૃત કરવા. અમે આ વિડીયો દ્વારા કોઈ સ્ટોક ખરીદવાની કે વેચવાની સલાહ નથી આપતા. તો રોકાણ કરતા પહેલા તમારા ફાઇનાન્શિયલ સલાહકારની સલાહ અચૂક લેવી જરૂરી છે. તો આવા તમામ મહત્વના અપડેટ માટે જોડાયેલા રહેજો. નવો હજી કોઈ તમને મેસેજ આવ્યો હોય તો કોમેન્ટ સેક્શનમાં તેનું નામ જરૂર લખી આપજો. આભાર. જોડાયેલા રહેજો.